એશિયા ઇંગ્લિશ સ્કૂલ ધોરણ 11થના વિદ્યાર્થીઓ, આજે આપણે વ્યાકરણ વિભાગની શરૂઆત કરીશું. એમાં 1 થી 11 લેસન પોયમનો સિલેબસ છે. એમાંથી 6ઠ્ઠો અને 10મું લેસન આ ફેર નથી પૂછાવાના. બોર્ડે એ કાઢી નાખેલા 2 લેસન છે. બાકીના લેસનમાંથી આપણે પૂછાશે. યુનિટ ટેસ્ટ પણ એમાંથી જ પૂછાવાનો છે 29 તારીખે. હવે આપણે સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, મુહાવરાઓ અને કહેવત. જો કહેવતનો સમાવેશ થશે તો ઠીક. આટલી વસ્તુના અર્થ સાથે તમને ચર્ચા કરી લઈએ. સમાનાર્થી શબ્દો કોઈ પણ ભાષા શીખવા માટે એને મજબૂત લેંગ્વેજ ઉપર પકડ, વ્યવસ્થિત જો કોઈ પણ ભાષા ઉપર રાખ્યું હોય તો એના સમાનાર્થી શબ્દોનું ભંડોળ દરેક પાસે હોવું જરૂરી છે. જેટલા સમાનાર્થી વધારે આવડે એટલી ભાષા માણસને મજબૂત. અને સમાનાર્થી એ મૂળ છે. સમાનાર્થી આવડે તો એનો વિરોધી આવડે અને રૂઢિપ્રયોગી આવડે. અર્થ જાણતા હોય તો બધું આવડે. માટે આપણે આજે એની ચર્ચા કરી લઈએ. 6ઠ્ઠા અને 10મા લેસનમાંથી કંઈ પૂછાવાનું નથી. પાઠ્યપુસ્તક આધારિત એટલે લેસનમાં જે વસ્તુ આપેલી છે એમાંથી પૂછી શકાય. દાખલા તરીકે સમાનાર્થી શબ્દ લેસનમાં કદાચ ભૂલી ગયા હોય સ્વાધ્યાયમાં પાછળ લખવાનો, કે મુહાવરો કે પ્રશ્નોના 1 વાક્ય કે 2 વાક્યના ઉત્તર, તો એનો મતલબ એવો નથી કે ના આ તો પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાયમાં આપ્યું છે એમાંથી જ પૂછવું. એવું નથી હોતું. પાઠ આધારિત પૂછી શકાય. એટલે હજુ સ્પષ્ટ કરી લેજો. ઘણાને ખબર નથી, પાઠની પાછળ જે પ્રશ્નો આપ્યા હોય તૈયાર કરીને આવી જાય, પછી ના આવડે. પાઠ્યપુસ્તક આધારિત એટલે પાઠ આધારિત. પાઠમાં જે વસ્તુઓ છે લેસન પોયમમાં એમાંથી પૂછી શકાય. ભલે એનો પ્રશ્ન ના મૂક્યો હોય કે એનો સમાનાર્થી ના મૂક્યો હોય, પણ એ પાઠમાં આવતો હોય તો પૂછી શકાય. હવે આપણે સમાનાર્થીની શરૂઆત કરીશું. તો સમાનાર્થી શબ્દો પહેલા પોયમથી જ શરૂ કરીશું. ભૂમિ એટલે પૃથ્વી, જમીન. જમુના એટલે કાલિંદી, યમુના નદી. તીર એટલે કાંઠો, કિનારો. મધુરી એટલે મધુર, મીઠી. વડો એટલે મોટો કે મુખ્ય. વડો ગોવાળિયો કહે છે ને જાગને જાદવામાં, તો વડો એટલે મુખ્ય ગોવાળિયો. સ્ફૂર્તિ તો જાગૃતિ, તેજી. કાવતરું એટલે છળ, પ્રપંચ. ડોક કોટ તો ડોક, ગળું. વિકટ તો મુશ્કેલ, દુર્ગમ. ચેષ્ટા તો ચાળો, ઠઠ્ઠા. તલખાટ તો બકવાટ, લવારો. આવા શબ્દો યાદ રાખવા જેવા છે. તલખાટ બહુ ઓછો આવે. બકવાટ કહીએ, લવારો કહીએ, પણ તલખાટ ખબર ના હોય તો એનો અર્થ તમે ન લખી શકો. તલખાટ એટલે બકવાટ, યાદ રાખવા જેવો શબ્દ. શિખામણ તો બોધ, સલાહ. અતિથ તો અતિથિ, મહેમાન. રવિ એટલે સૂર્ય, ભાનુ. આમાં ના આપ્યા હોય તો બીજા અર્થો પણ લખી શકાય. એવું નથી કે આપ્યા એટલે આ જ લખાય.
રવિ તો સૂર્ય, ભાનુ, દિવાકર, સૂરજ, આવું ગમે તે લખી શકો તમે, પણ એનો સમાનાર્થી હોવો જરૂરી. સૂર એટલે દેવ, દેવતા, વીણ એટલે વીણા, વગર, તૃપ્ત એટલે ધરાયેલું, સંતુષ્ટ થયેલું. જ્યારે તૃપ્ત થાય માણસ ત્યારે ધરાયેલું કહેવાય, સંતુષ્ટ કહેવાય ગુજરાતીમાં. બોર્ડ તો મરોડ, વળાંક, ક્યાંક આવે ને કે રોડનો બોર્ડ આવ્યો, વળાંક આવ્યો કહેવાય. રાહબર, ભોમિયો, માર્ગદર્શક, જે આપણને રસ્તો બતાવે. એહસાન, ઉપકાર, આભાર, અવલોકન તો નિરીક્ષણ, તપાસ, સિલસિલો તો સાંકળ, ક્રમ, હલ તો નિર્ણય, ઉકેલ, જતન તો સંભાળ, જાળવણી, ગુજરાન તો નિર્વાહ, ગુજારો, ધગસ તો લગન, ઉત્સાહ, બંદગી તો પ્રાર્થના, ઇબાદત, યોગદાન તો મદદ, ફાળો, વસમું તો મુશ્કેલ, કપરું, કષ્ટ તો દુઃખ, સંતાપ, તાત તો પિતા, બાપ, સ્નેહ તો પ્રેમ, વહાણ, સ્નેહ કરે પ્રેમ કરીએ, વહાલ કરીએ, રાખ તો ગરીબ, સાલસ, કીર્તિ તો ખ્યાતિ, નામના. છઠ્ઠા લેસનમાંથી નથી પૂછાવાનું કંઈ. વાચા તો વાણી, બોલી, આણ તો દુહાઈ, દુવાઈ, શપથ, વેરી તો દુશ્મન, શત્રુ, ઉમદા તો શ્રેષ્ઠ, ખાનદાન, પ્રશસ્તિ તો પ્રશંસા, વાહ વાહ કરવી અને પ્રશસ્તિ કહેવાય, અદબ, વિવેક, મર્યાદા, ઉત્કટ તો તીવ્ર જલદ, અને ક્લેવર તો શરીર ખોળ્યું, અને વ્યાપ તો વિસ્તાર અને પસારો કહેવાય. નાથ તો સ્વામી, માલિક, દિવ્ય તો દેવી, અદ્ભુત, જરી તો જરા, થોડું, સભર તો ભરપૂર, ભરેલું. છેલ્લું 11મું પોયમ. ખામી તો ખોટ, ઘટ, ખાસા તો મજાના, સુંદર, અને છેલ્લો છે ઉજમાળો તો ઉજળું, પ્રકાશમાન. આ હતા સમાનાર્થી શબ્દો. આટલા સાંભળીને તૈયાર થાય તો પણ ઘણા છે. હવે વિરોધી લઈએ. જાગવું તો ઊંઘવું, બુડવું તો ડૂબવું, તરવું, બુડવું એટલે ડૂબવું થાય, ડૂબી જવું, બુડવું તો તરવું, આ વિરોધી થયો. આપણે વિરોધ શબ્દ આપવાનો છે. અતિ તો અલ્પ, સ્વર્ગ તો નર્ક, તીવ્ર તો મંદ, દેખાવડી તો કદરૂપી, પ્રમાણિક તો અપ્રમાણિક, જૂઠું તો સાચું, સ્વીકાર તો અસ્વીકાર, વિકટ તો સરળ, સ્થિર તો અસ્થિર, ઘરડો તો જુવાન, માદો તો સાજો, અને લાંબુ તો ટૂંકો. આગળ જોઈએ. સુકૃત તો દુષ્કૃત, જળ ચેતન, અમૃત તો ઝેર, જમણો ડાબો, પાપ પુણ્ય, મિત્ર તો દુશ્મન, જ્ઞાન તો અજ્ઞાન, અને તૃપ્ત તો અતૃપ્ત. પ્રથમ તો અંતિમ, અને સંતોષ એટલે અસંતોષ. સંધ્યાકાળ, ઉષાકાળ, પવિત્ર અપવિત્ર, વ્યવસ્થા અવ્યવસ્થા, સર્જન સંહાર, નામી અનામી, સકારાત્મકતા નકારાત્મકતા, સ્વસ્થતા તો અસ્વસ્થતા, સામાન્ય તો અસામાન્ય, શિસ્ત તો અશિસ્ત, અને ખુશનસીબી તો બદનસીબી. જ્ઞાન તો અજ્ઞાન, બુરી તો સારી, ગુણ તો અવગુણ, ગુણને અવગુણ કહેવાય. વેરી
તો મિત્ર, કડવો તો મીઠો, સ્મૃતિ તો વિસ્મૃતિ, ભૌતિક તો આધ્યાત્મિક, વેરાન તો ફળદ્રુપ, અભિન્ન, ભિન્ન તો અભિન્ન, જથ્થાબંધ તો છૂટક, સંયોજિત તો વિભાજિત, ઉદાસ તો પ્રસન્ન, સાનુકૂળ તો પ્રતિકૂળ અને સંસ્કારી તો અસંસ્કારી. આગળ જોઈએ, વિરાટ તો વામન, શોક તો ખુશી, હર્ષ, મોઘું તો સોંઘું, વિસર્જિત તો સંગઠિત, ખરીદી તો વેચાણ અને કપરું તો સરળ. છેલ્લા લેસનમાંથી સાચું તો ખોટું, હાર તો જીત, હર્ષ તો શોક, કીર્તિ તો અપકીર્તિ અને હેત તો ઘૃણા. હવે આપણે મુહાવરાના અર્થ લઈએ. મુહાવરાનો અર્થ આપવો પડે. અર્થ આપ્યા પછી એનું વાક્ય પ્રયોગ પણ કરવો પડે. તો પ્રભુના ધામમાં જવું એટલે મૃત્યુ પામવું. પ્રભુના ધામમાં જવું એટલે મૃત્યુ પામવું. વિનયના દાદા આજે વહેલી સવારે પ્રભુના ધામમાં ગયા. હૃદયમાં ચીરો પડવો એટલે અત્યંત આઘાત લાગવો. હૃદય ચીરાઈ જાય એવું, તો આઘાત લાગે માણસને એવું. દીકરાના અપમાનજનક શબ્દો સાંભળી માતાના હૃદયમાં ચીરો પડ્યો. પાતાળ કૂવો કૂટવો તો એકાએક ભાવ કે પ્રેમ ઉભરાઈ આવવો. પાતાળ કૂવો ફૂટી નીકળે હૃદયમાંથી. કોઈ ઉપર હેત આવે, ભાવ આવે તો એમ કહેવાય કે પાતાળ કૂવો ફૂટી નીકળ્યો. હૃદયના માતૃત્વનો પાતાળ કૂવો ફૂટી નીકળતા માએ દીકરાના મુખ પર ચુંબન ધરી દીધું. છાતી સરખો લેવો, પ્રેમથી ચાંપી દેવો, ભેટી પડવું. રડતા બાળકને માતાએ છાતી સરસો લેતા તે રડતો ચૂપ થઈ ગયો. ઠરીને રહેવું તો કાયમી એક સ્થળે સ્થિર રહેવું. ઘણા લોકોને ઠરીને રહેવું ફાવતું નથી. શરીર લોહી ન લેવું તો ખાવા પીવા છતાં શરીર સુકાતું જવું. શરીર લોહી જ નથી લેતું અમુકનું, સૂક લકડિયા હોય. ઘણા તો ખાવું હોય તોય ના ખાય એવા. માતાની સતત કાળજી હોવા છતાં ચિંતનનું શરીર લોહી ન લેતું હતું. હવે આગળ કેટલાક મુહાવરાઓ જોઈએ. રોશન કરવું તો નામ ના મેળવવી. રતને એસએસસીમાં પ્રથમ ક્રમાંક મેળવી પોતાની અને પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું. આડે આવવું તો બાધારૂપ બનવું. શુભ કાર્યમાં આપણે આડે આવવું જોઈએ નહીં. ચાવી ચડાવી તો ઉશ્કેરવું, ચડાવવું માણસ. પ્રકાશે અન્ય કર્મચારીઓને માલિક વિરુદ્ધ હડતાલ પાડવાની ચાવી ચડાવી. આંગળીના વેઢે ગણવું, બહુ ઓછું હોવું. આજકાલ સમાજમાં પ્રમાણિક વ્યક્તિઓ આંગળીના વેઢે ગણી શકાય તેમ છે. વાત ગળે ન ઉતરવી તો વિશ્વાસ ના આવવો. રખડેલો નિસર્ગનો પરીક્ષામાં પ્રથમ નંબર આવ્યો તે વાત કોઈને ગળે ન ઉતરે તેવી છે. કળ વળવી તો નિરાત કે શાંતિ થવી. મોંઘવારીના મારની સામાન્ય લોકોને ક્યારેય કળ વળશે. પીઠ થાબડવી તો શાબાશી આપવી. દોડની સ્પર્ધામાં પ્રથમ આવનાર નયનની આચાર્યએ પીઠ થાબડી. હૈયાફાટ રુદન કરવું તો છાતી ફાટી જાય તેવું રડવું. અકસ્માતમાં દીકરાનું અવસાન થયાના સમાચાર સાંભળી માતા હૈયાફાટ રુદન કરવા લાગી. દિલ ખોલીને તો નિખાલસતાથી મિત્રને જ દિલ ખોલીને વાત થઈ શકે. હાથ જાલવો મદદ કરવી. દુઃખીનો હાથ જાલવો એ પુણ્યનું કામ છે. ખોટ ચાલવી તો ભીડ પડવી. ઓફિસમાં નિષ્ઠાવાન કર્મચારી ભરતભાઈની ખોટ ચાલે છે.
મન મક્કમ કરવું તો દ્રઢ સંકલ્પ કરવો. મેં પરદેશ જવા મન મક્કમ કર્યું છે. છબી બતાવી તો ઓળખ કરાવી, પતિ કે પોતાની છબી બતાવી. નિમિત્ત બનવું તો કારણરૂપ બનવું. આપણે સારા કામના નિમિત્ત બનવું જોઈએ. તો આ જે મુહાવરાઓ જે છે એ આપણે જોયા. દરેક સમાનાર્થી શબ્દ જોયો, વિરોધી શબ્દ જોયા, પાઠમાં આવતા મોટા ભાગના સમાનાર્થી વિરોધીઓનો આપણે સમાવેશ કર્યો છે. હજુ કેટલાક પાઠની અંદર હોઈ શકે, એ તમારે જાતે તૈયાર કરવાના. તો અહીં આપણે મુહાવરાની, રૂઢિપ્રયોગની પણ વાત કરી. હવે કેટલીક કહેવતો જોઈ લઈએ. કહેવત, થોડીક કહેવતો તૈયાર કરો. કહેવતમાં એવું છે કે એનો અર્થની સમજણ પડી જાય, શું કહેવા માગે છે એ, તો તમને કહેવત પણ આવડી જાય. કહેવત કંઈ એટલી બધી અઘરી નથી. આપણે કહેવતને 5-7 લીટીમાં સમજાવવી પડે. પેલો કહેવત હોય એનો અર્થ આપવો પડે, એને અનુરૂપ વસ્તુ આપવી પડે ટૂંકમાં, અને પછી એનો વિસ્તાર તમે કરી શકો. પણ અનુરૂપ અર્થ તમને આવડી જાય તો આવડે. એટલે આપણે ફક્ત અહીં અનુરૂપ શબ્દ જ તમને આપીશ, જેથી તમને એની વાક્ય રીતના તમારે જાતે સમજૂતી કરવાની. કે અન્ન તેવો ઓડકાર, જેવું અન્ન ખાઈએ તેવો ઓડકાર આવે. એટલે જેવા કર્મ કરીએ તેવા ફળ મળે. હવે તમે આસાનીથી લખી શકો કે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાઈએ તો વિચારો પણ પવિત્ર આવે. અને ખાટા તીખા ખાઈએ તો તમોગુણ વધે. સદકાર્ય કરીએ તો સારું ફળ મળે, અને દુષ્કૃત્ય કરીએ તો ખરાબ ફળ મળે. આવું તમારે સમજાવવાનું. અર્થ આવડે એટલે આવડી જાય. સંપ ત્યાં જંપ, જ્યાં સંપ હોય ત્યાં શાંતિ હોય. સંપીને રહેતા હો તો એ ઘરમાં શાંતિ હોય, સંપીને ના રહેતા હોય. જીભમાં ઝેર તો જગતથી વેર. જીભમાં ઝેર હોય તો જગત સાથે વેર જ બંધાય. કર્કશવાણી સંબંધો બગાડે, દુશ્મનાવટ વધારે છે. એટલે જીભ સારી જ રાખવી. જીભથી જ બધું થાય. ઝેરીલી જુબાન ન રાખવી. ટોન્ટમાં ના બોલવું. ઘણાના એ વાણી જ આવી હોય છે, એટલે કોઈ ન ગમે તેવી. એટલે જે જીભ છે એ ઝેર પણ છે અને અમૃત પણ છે. આગળ પૂછતા નર પંડિત. જે પૂછે છે તે માણસ પંડિત થાય છે. હંમેશા પૂછીને કાર્ય કરવું. સમજણ ના પડે તો હજી ચકાસવું. આપણને સમજણ પડી જાય તો બીજા કોઈ માણસને, સારા માણસને વળી પૂછીને, એટલે પૂછીને જવું. તો ઘણા 2 કિલોમીટર જાય ને પછી પાછા ખબર પડે કે આ રસ્તો નથી, એટલે પાછા 2 કિલોમીટર આવે. પૂછતા નર પંડિત. પછેડી પ્રમાણે 16 તણાય.
ચાદર પ્રમાણે પગ વળાય, લંબાવાય. શક્તિ હોય તે પ્રમાણે ભક્તિ થાય. શક્તિ ના હોય ને ભક્તિ ના કરવા બેસાય. શરીર દુબળું પતળું આવી રહેલું હોય ને પછી ઉપવાસો કરવા, લકડી જેવા તો હોય, એવી ભક્તિ ના થાય. એના કરતાં ધ્યાન ધરવું સારું. ઘણા આંધળું અનુકરણ કરે. આંધળું અનુકરણ પણ ક્યારેય ન થાય. કોઈ બીજો કોઈ વસ્તુ લાવે તો આપણે લાવવી. તો ચાદર હોય એ પ્રમાણે પગ લંબાવાય. આપણે 5.5 ફૂટના હોઈએ, 5 ફૂટની ચાદર હોય તો 5 ફૂટ જ સુધી લંબાવાય પગ. વધારે લંબાઈએ તો પછી ચાદર ફાટી જાય. કકળાટનો મોહ હંમેશા કાળો. કકળાટ કરવાથી સારું પરિણામ આવતું નથી. એટલે કજિયાખોર સ્વભાવ સારો નહીં. ત્રેવડ ત્રીજો ભાઈ કરકસર કરીને ભેગી કરેલી રકમ ખરા સમયે ભાઈની જેમ મદદરૂપ થાય છે. કરકસર કરવી જોઈએ, અમીર હોય કે ગરીબ હોય તો ક્યારેક કામ લાગે. ઉજળ ગામમાં અને છેલ્લો ઉજળ ગામમાં એરંડો પ્રધાન. ઉજળ ગામમાં એરંડાને પ્રધાન જેવું માન મળે. આખું ગામ ઉજળ હોય, એક પણ ઝાડ ન હોય અને ત્યાં ક્યાંકથી એરંડો ઉગી નીકળ્યો હોય, એ ગમે ત્યાં ઉગે, પછી એનું મહત્વ વધી જાય એ ગામમાં. એટલે કહેવાનો અર્થ કે આખા ગામમાં કોઈ ભણેલો ના હોય ને એકાદ ભણેલો હોય તો એ વ્યક્તિ અન્ય વ્યક્તિ કરતાં વધારે માન પણ મેળવે અને એને પણ બધા પૂછવા આવે. પણ એ પાછો કૂવાના દેડકા જેમ ફૂલાઈ પણ જાય. નાનો સમુદાય હોય, તેમાં રહેતી વ્યક્તિઓ સામાન્ય હોય કે તેમાં કોઈ એક વ્યક્તિ એને કરતાં વધારે જ્ઞાન ધરાવતી હોય તો તેને સૌ માન આપે છે. આવા અર્થમાં લેવાય. તો આજે આપણે કહેવત, સમાનાર્થી, વિરોધી એક જ વિડીયોમાં સમાવેશ કર્યો. હજુ સમાસ, શુદ્ધ અશુદ્ધ વાક્ય ઘણા વિષય બાકી છે, એની ચર્ચા કરીશું. અહીં આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ.